આજે મિત્રો આપણે મનીવ્યુ એપ્લિકેશન ઉપર વાત કરશું અને મનીવ્યુ એપ્લિકેશનની અંદર લોન અપ્લાય કરશું કે આપણને કેટલી લોન પ્રોવાઈડ કરે છે મનીવ્યુ એપ્લિકેશન. તો મનીવ્યુ એપ્લિકેશનને પ્લે સ્ટોરની અંદર 4.8ની રેટિંગ આપેલી છે અને 50 મિલિયન મિત્રોએ મનીવ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરેલી છે. અને મિત્રો મનીવ્યુ એપ્લિકેશન આરબીઆઈથી રજિસ્ટ્રેશન અને એક એનબીએફસી કંપની છે એમની આ જેટલી આદિત્ય બિરલા, ડીએમઆઈ ફાઇનાન્સ તે બધી મનીવ્યુ એપ્લિકેશન વચ્ચે કમિશન ખાય છે. એટલે મનીવ્યુ એપ્લિકેશન જે છે ને એ એક એનબીએફસી કંપની છે. તો મિત્રો મનીવ્યુ એપ્લિકેશન અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે મનીવ્યુ એપ્લિકેશનની અંદર આપણે 50,000 રૂપિયાની લોન લઈશું 12 મહિના માટે, તો એન્યુઅલ પર્સન્ટેજ જે છે ને 22% રહેશે સ્ટાર્ટિંગમાં કે અહીંયા લખેલું છે. પ્રોસેસિંગ ફી 1750 રૂપિયા અને પ્લસ 315 રૂપિયા. તો તેની મંથલી ઈએમઆઈ જે આવશે ને 4,723 રૂપિયા અને જે વધારાના આપણે ઇન્ટરેસ્ટ જે દેવું પડશે એ 6,736 રૂપિયા ઇન્ટરેસ્ટ બને છે. અને આપણા જે ખાતામાં આવશે 50,000 રૂપિયાની જે લોન અપ્લાય કરી તેમાં 47,935 રૂપિયા આવશે આપણા ખાતામાં. આ એક એક્ઝામ્પલ આપેલું છે એમને. તો ટોટલ રીપેમેન્ટ કરવાનું રહેશે 56,736 રૂપિયા. તો તેની અંદર પ્રોસેસિંગ ફી, જીએસટી અને ઇન્ટરેસ્ટ આવી ગયું તો ત્રણેય થતા 8,486 રૂપિયા વધારાના દેવા પડશે મિત્રો. બરાબર, આ 3 ચાર્જસ છે. તો જ્યાં સુધી લોન બેંકથી મળતી હોય ત્યાં સુધી આવી એપ્લિકેશનને એવોઇડ કરો. અને મિત્રો ખાસ બીજી લોન ક્લોઝ કરવા માટે તમે લોન અપ્લાય કરતા હોય તો ખાસ મિત્રો લોનની ઝંઝટમાં પડતા નહીં મિત્રો. જે તમે લોન લીધેલી છે ને તેને પહેલા ક્લોઝ કરો, પછી બીજી લોન એપ્લિકેશન સાઈડ જો. લોનની ઝંઝટમાં પડી ગયા ને તો મિત્રો નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. બરાબર, એટલે બીજી લોન રીપેમેન્ટ કરવા લોન અપ્લાય નહીં કરવાની મિત્રો. તો મિત્રો ચલો લોન અપ્લાય કરીએ અને ઓપન ઉપર ટેપ કરશું. ઓપન ઉપર ટેપ કરશું. તે પછી મિત્રો ગેટ સ્ટાર્ટેડ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. તે પછી મિત્રો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તો મિત્રો જે આધાર કાર્ડથી મોબાઈલ નંબર લિંક હોય અને બેંક એકાઉન્ટમાં જે નંબર તમે લિંક કરાયો હોય તે મોબાઈલ નંબર નાખી અને તે પછી ઈમેલ એડ્રેસ નાખશું આપણે. જે રેગ્યુલર ઈમેલ એડ્રેસ હોય ને તે નાખજો. તે પછી એમને ચેક બોક્સ ભરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. ચલો, તે પછી મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો મિત્રો અહીંયા 10 લાખ જે લોન લેવા માટે અહીંથી અપ્લાય કરવાનું છે આપણે. પર્સનલ લોન જે લખેલું છે અપ્લાય ફોર લોન્સ તેના ઉપર ટેપ કરશું. ચલો, તે પછી મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે. પાન કાર્ડની અંદર જે તમારું નામ હોય તે નાખવાનું રહેશે. ફર્સ્ટ નામ નાખજો, તે પછી લાસ્ટ નેમ નાખજો, તે પછી એજ્યુકેશન નાખજો કે તમે કેટલું ભણેલા છો, કોલેજ કરો છો તે નાખવાનું રહેશે. તે પછી સેલેરીડ એમ્પ્લોયમેન્ટ ટાઈપ નાખવાનું રહેશે કે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો તો એટલે કે સેલેરીડ છો, સેલ્ફ એમ્પ્લોયડ છો એટલે કે તમારું ખુદનું કામકાજ છે તે નાખવાનું રહેશે. તે પછી મંથલી ઇન્કમ નાખવાનું રહેશે મિત્રો. તે પછી મિત્રો ચેક બોક્સ ભરી અને ગેટ ઓફર જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. ચલો, તે પછી મિત્રો આપણે પાન કાર્ડનો નંબર નાખવાનો રહેશે. તે પછી ડેટ ઓફ બર્થડે અને પિનકોડ, અને મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ નાખજો. તે પછી ગેટ ઓફર ઉપર ક્લિક કરશું. તે પછી મિત્રો આપણને 10,000 રૂપિયાની લોન અપ્રુવલ મળી ગઈ છે. બરાબર, 6 મહિના માટે 1,846 રૂપિયા ઈએમઆઈ લાગશે અને 4 મહિના માટે 2,690 રૂપિયા ઈએમઆઈ લાગશે. તો 6 મહિના માટે લોન લેશું ને તો 826 રૂપિયા આપણે પ્રોસેસિંગ ફી દેવી પડશે. અહીંયા લખેલું છે. તો મિત્રો આપણે 6 મહિના માટે જ લેશું. તે પછી કન્ફર્મ એન્ડ પ્રોસીડ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. તો મિત્રો અહીંયા આપણે 4 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. તે પછી લેટ્સ ગો ઉપર ક્લિક કરશું. તે પછી મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે. ફાધર નેમ નાખી દેજો, મધર નેમ નાખી દઈશું. તે પછી ઘરનું
પોતાનું ઘર છે ભાડા પર રહીએ છીએ તે નાખવાનું રહેશે. પર્પસ લોન, શેના માટે લોન લઈએ છીએ, મેરેજ માટે, તે નાખવાનું રહેશે. તે પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. બિઝનેસ એટલે કે બિઝનેસ નેમ એટલે કે તમે શું કામ કરો છો, બિઝનેસ નેમ નાખવાનું રહેશે મિત્રો. તે પછી રજિસ્ટર્ડ એડ્રેસ, તો જે તમે કામ કરો છો તેનું એડ્રેસ નાખી દઈશું. તે પછી પિનકોડ નાખી દઈશું. એન્યુઅલ ટર્નઓવર તે નાખવાનું રહેશે એટલે કે કેટલું. પછી રજિસ્ટ્રેશન ટાઈપ નાખી દઈશું. તે પછી નેચર ઓફ બિઝનેસ તે નાખવાનું રહેશે. તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંથી આપણે વેરીફાઈ કેવાયસી, તો બે પ્રકારની કેવાયસી છે અહીંયા, પેપરલેસ ઈ કેવાયસી અને ડિજીલોકર કેવાયસી. તો મિત્રો પેપરલેસ ઈ કેવાયસી જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો મિત્રો પહેલા અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તે પછી જે કેપ્ચા જે છે ને એ ભરવાનો રહેશે. ચલો, તે પછી મિત્રો ઓટીપી આવશે. એ ઓટીપી નાખી સબમિટ ઉપર ક્લિક કરશું. વેરીફાઈ મોબાઈલ નંબર, તો મિત્રો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તે પછી ચેકબોક્સ ભરી અને કન્ફર્મ ઉપર ક્લિક કરશું. તો મિત્રો અહીંયા આપણે એક સેલ્ફી અપલોડ કરવાની રહેશે. તો સબમિટ ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરશું. તો મિત્રો અહીંયા આપણે બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવાનું રહેશે. તો સિલેક્ટ બેંક ઉપર ક્લિક કરશું. ચલો, તો મિત્રો બેંક સ્ટેટમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે. તો બેંકના સ્ટેટમેન્ટ અપલોડ કરી દઈએ. તો આ રીતનું તમે સ્ટેપ બાય સ્ટેપ રીતની પ્રોસેસ કરશો ને તો લોન અપ્રુવલ મળી પણ જશે અને તમારા ખાતામાં પૈસા પણ આવી જશે. ઓકે, તો મિત્રો